રાજ્યમાં છેલ્લા 2 દિવસથી વરસાદની તીવ્રતા ઘટી છે અને હાલમાં ભારે વરસાદથી લોકોને રાહત મળી છે। હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી એક સપ્તાહ સુધી રાજ્યમાં ક્યાંક ભારે વરસાદ થવાની શક્યતા નથી। આજે રાજ્યના વિવિધ જિલ્લામાં માત્ર છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની ઝાપટા પડી શકે છે। વરસાદની તીવ્રતા સામાન્ય અથવા તેનાથી ઓછી રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। જો કે લાંબા ગાળાના હવામાન અનુમાન મુજબ 10 થી 14 ઓગસ્ટ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં ફરી એક વખત ધોધમાર વરસાદી માહોલ સર્જાઈ શકે છે। 4 ઓગસ્ટના રોજ મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે, જ્યારે કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, વાવ, થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા અને આણંદ જિલ્લામાં છૂટાછવાયા વરસાદોમાં અને વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે। રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની પણ શક્યતા છે। હવામાન વિભાગના અનુમાન મુજબ 5 થી 9 ઓગસ્ટ દરમિયાન પણ રાજ્યમાં ભારે વરસાદ થવાની કોઈ શક્યતા હાલના તબક્કે દેખાતી નથી। તો આ સમયગાળા દરમિયાન મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે। તો બીજી તરફ કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, વાવ, થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા અને આણંદ જિલ્લામાં પણ છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। નેશનલ સેન્ટર ફોર મિડ રેન્જ વેધર ફોરકાસ્ટિંગના અનુમાન અનુસાર 10 થી 14 ઓગસ્ટ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં ફરી વરસાદનું જોર વધવાની શક્યતા છે। ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદી માહોલ જોવા મળી શકે છે। નવસારી, વલસાડ, સુરત, ડાંગ, તાપી, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણા જિલ્લામાં વરસાદની તીવ્રતા વધુ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। તો આ ઉપરાંત અમદાવાદ, વડોદરા, ખેડા અને આણંદ સહિતના જિલ્લાઓમાં પણ વરસાદી વાતાવરણ રહેવાની સંભાવના છે। દરિયાકાંઠાના વિસ્તારો માટે પણ મહત્વની ચેતવણી જાહેર કરવામાં આવી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયાકાંઠે 3.1 થી 3.5 મીટર સુધી ઊંચા મોજા ઉછળી શકે છે। તેના પગલે આ 4 જિલ્લાઓ માટે હાઈ વેવ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે કચ્છ, વલસાડ, ભાવનગર, નવસારી જિલ્લાના દરિયાકાંઠે 2 થી 2.5 મીટર સુધી ઊંચા મોજા ઉછળવાની શક્યતા હોવાથી હાઈ વેવ વોચ જાહેર કરવામાં આવ્યું છે। દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકો તેમજ માછીમારોને સાવચેતી રાખવા અને જોખમી સ્થળોથી દૂર રહેવાની અપીલ કરવામાં આવી છે। અમદાવાદના હવામાનની વાત કરીએ તો આજે શહેરમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે અને છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે। શહેરમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે। રાજકોટમાં પવન સાથે છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે, તો જ્યાં મહત્તમ તાપમાન 31 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી રહેવાની સંભાવના છે। સુરતમાં આજે પવન અને હળવો વરસાદ પડી શકે છે અને મહત્તમ તાપમાન 30 જ્યારે લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે। વડોદરામાં પણ પવન સાથે હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે અને શહેરમાં મહત્તમ તાપમાન 32 તથા લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી સુધી રહેવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે।